ઊભી રહે મીરા. શું છે આંટી આ બધું? હા, તમે જરાય વિચાર ના આપ્યો? અરે મેં એને છૂટ આપેલી છે, હમણાં જ તમને છરી મારી દે. તમે અહીંયા ને અહીંયા જ ના પાડવા છતાંય તમે રસોડામાં શું કામ આવ્યા? હા, કહેશો મને? મીરા, તારું ગળું દબાવ. સ્ટોપ. આંટી, તમે શું કામ આવું કરો છો? મને તો એ નથી સમજાતું. લે મીરા, તારું હથિયાર. તમે છે ને મારો રૂલ્સ બ્રેક કર્યો છે અને એટલા માટે હવે સજા તો મળશે. સજા તમને નહીં તો તમારી દીકરીને મળશે અને તમારે જોવું જ પડશે. મીરા, ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢ. આંટી, તમારી દીકરી બધી જ મારી વાત માને છે, સમજ્યા તમે? એટલે મેં તમને લોકોને પહેલા જ કહ્યું હતું કે મારી વાત માની જાઓ, પ્રેમથી અમને રજા આપી દો તો અમે લોકો જતા રહે. પણ તમે જ ન માન્યામાં હું શું કરું? હા જુઓ, હવે તમે આનું પરિણામ ભોગવશો. મીરા, પાણી તારા માથા પર રહે. ના ના, મારી દીકરીને એલર્જી છે, એને શરદી થઈ જશે, તાવ આવશે. નહીં નહીં. સ્ટોપ. આંટી, ખરેખર આ ગેમ રમવાની મને મજા આવે છે. મારી દીકરીને હવે ઠંડી લાગશે, તાવ આવશે, એને કપડાં બદલી આવું. કપડાં હે, તમે નક્કી કરશો કે શું કરવાનું? કપડાં. હા હીરા, લાવો છોડ ને. ચાલ, આપણે તારા કપડાં બદલીએ. તમારા માતૃશ્રીએ ભૂલ કરી. મેં કહ્યું હતું ને કે મીરાને ડિસ્ટર્બ કરવા કોઈએ ન જોઈએ. રસોડામાં ગયા, હિંમત કરી. સારું થયું કે મીરા છરી મારવા જઈ રહી હતી, પણ ત્યાં મેં કહી દીધું કે સ્ટોપ, થાંભો થાંભો. અને મીરા ઊભી રહી ગઈ. પણ એને થોડી સજા ભોગવવી પડી. આંટી, તમે શું કીધું કિચનમાં કે એના કપડાં ભીના થઈ ગયા છે તો બદલવા છે? હા, બદલવા છે. જવા દો ને મને. ઠીક છે. હા, તો મેં નક્કી કરી લીધું છે કે તમારી દીકરી તમારી સામે કપડાં બદલશે. હા, અહીંયા તમારી સામે કપડાં ઉતારશે. આ તો શું બોલે છે? ભાઈ ભાઈ, આવો જુલમ અમારી ઉપર ના કર. હા વિકી. મીરા, નહીં ના. વિકી, ભાઈ, ચૂપ. સ્ટોપ. વિકી વિકી, પ્લીઝ. બધાની સામે મારી દીકરીની આબરૂ ન કાઢો. પ્લીઝ તમને વિનંતી કરું. હા વિકી મારી બેટા. દીકરીને બક્ષી બક્ષી દો? હા અરે કેવી વાત કરો છો? મેં તો તમને પહેલા જ કહ્યું હતું. હા જવાન, હા તારા પિતાશ્રીને મેં પહેલા જ કહ્યું હતું કે મીરા મારી સાથે આવવા માંગે છે તો પરમિશન આપો, પણ તમે જ નહોતા ઈચ્છતા.
તમે રજા ના આપી એટલા માટે આ બધું થાય છે. હવે તમે સમજી જાઓ અંકલ. વિકી બેટા, તું શેની માંગણી કરે છે એ તને ભાન છે? તું તું અમારો કાળજાનો કટકો મારી પાસેથી માંગે છે. તને ખબર છે બેટા, આ છોકરીને નાનપણથી ઉછેરીને મોટી કરી છે અને મેં ફૂલની જેમ રાખી છે. કોઈ વાતે એને ઓછું નથી આવવા દીધું બેટા. અને તું એની માંગણી કરે છે. બેટા, તને કેમ કરીને રજા આપું? એક બાપની મજબૂરી તો સમજ. એક બાપ, લાચાર બાપ. મેં હાથ જોડીને વિનંતી કરું છું બેટા કે બક્ષી દે અમને. વયો જા અમારા ઘરમાંથી. અમને માફ કરી દે બેટા. જુઓ અંકલ, હાથ નહીં છોડો આંટી પ્લીઝ. અને એક બાપની સામે તું એક દીકરીને કપડાં બદલાવાનું કહે છે? આવો જુલમ ના કર બેટા, આવો જુલમ ના કર અમારી ઉપર. જો સાચું કહું તો મારાથી ભૂલ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈએ. તમારી દીકરી મારી જ વાત માને છે, બીજા કોઈ નહીં. ખરેખર મારી ભૂલ થઈ ગઈ. હા, હું સાંભળવા માંગો છો તમે? એવું હું ક્યારેય નહીં કહું. જુઓ, હા બહુ થઈ ગયું નાટક તમારું. હા રડવા વળવાનું બધું બંધ કરો અને હવે છે જલ્દી એમને રજા આપો. તમારી દીકરીને અહીંયાથી હું લઈને જાઉં. એ પણ આવા જ માગે છે એટલા માટે હવે તમે જ વિચાર કરો કે તમારી દીકરી તમારી સાથે રહેવા નથી માંગતી. વિચારી લીધું? 1 2 3 મીરા, કપડા ઉતાર. ના ના બેટા, ના. ના આવો જુલમ ના કર બેટા. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. બેટા, હા તો પછી રાહ કેટલીક જોવાની? મારાથી રાહ નથી જોવાતી. રાહ જોઈને બેટા, તું લઈ જા, લઈ જા તું મારી દીકરીને. તું બોલ બોલ કે મારી બેનને લઈ જા. હા, બોલ. લઈ જાઓ મારી બેન. આંટી, તમને અલગથી આમંત્રણ આપું. બોલો, લઈ જા મારી દીકરીને. લઈ જા. હા, લઈ જાઉં છું. હા ચાલ મીરા, બધાને ટાટા બાય બાય કહી દે. પણ એકવાર મારી દીકરીને મળવા તો દો. ઓ એકવાર હવે શું મળવા માંગે છે? એકાદ કલાક પહેલાં હું જ્યારે તમારા ઘર પાસેથી નીકળો તો મને ઘરમાંથી મોટેથી બોલતા હોય એવા અવાજ આવ્યા. એટલે મને લાગ્યું કે નક્કી કંઈક ગડબડ છે, કારણ કે અવાજ કોઈ અજાણી વ્યક્તિનો હતો. એટલે મેં તરત અંદર ન આવતા બહાર ઊભીને પહેલાં બધું સાંભળ્યું અને જેવો મોકો મળ્યો કે અંદર આવીને આ હેવાન પર હુમલો કરી દીધો. તમે ચિંતા ન કરતા, મેં પોલીસને પણ ફોન કરી દીધો છે. પોલીસ આવતી જશે. ભાઈ, તમે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો. નહીં તો આજે આ મારી દીકરી એની સાથે જતી રહેત. ખબર નહીં એના પર શું કરી નાખ્યું. એ કે એટલું જ માને. જુઓ ને, પાણી રેડવાનું કીધું, આખી ભીની થઈ ગઈ. મને ચાકુ મારવા સુધી આવી ગઈ હતી. બહુ આભાર તમારો. ના તમે આમ હાથ ન જોડો. પાડોશીને કામ નહીં આવે તો બીજું કોણ કામ આવશે? મને તો ખુશી છે કે હું તમને કામ આવ્યો.
અને બે એક દીકરીનો જીવ બચાવ્યો. સાચે હા બેટા, અમે તો લાચાર થઈ ગયા હતા ને આ નાલાયકના કબજામાં અમે આવી ગયા હતા. શું કરવું ને શું ના કરવું એનું કઈ ભાન નહોતું અમને. બેટા એ ટાઈમે તે અમારી આબરૂ જાળવી દીધી. તારો ખૂબ ખૂબ આભાર. હવે ગભરાવાની કંઈ જરૂર નથી અને તમે લોકો રડો નહીં. આ હેવાનને એના કર્યાની સજા જરૂર મળશે, જરૂર. ભાઈ, આ જ્યારથી આણે અમારા ઘરમાં આજે પગ મૂક્યો ને ત્યારથી અરે મીરા, મીરા બેટા, મીરા, મીરા બેટા, બેટા બેટા મીરા, આંખો ખોલ આંખો બેટા. ખોલ. મીરા, મમ્મી મેં એના કપડાં કેમ પહેર્યા છે? અરે કાંઈ નહીં બેટા, આ ભાઈ કોણ છે? કોણ છે આ લોકો? આ તો આપણા બાજુવાળા છે. અને બેટા મારાથી તારા પર પાણી ઢોળાઈ ગયું હા હતું. કાંઈ હા નથી બેટા, હા. મારી દીકરી.